એસએસજી હોસ્પિટલ સ્થિત મેડિકલ કોલેજના ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે અંગદાન સંદર્ભે વર્કશોપ યોજાયો હતો। જીવતે જીવ રક્તદાન અને મૃત્યુ બાદ અંગદાનના સૂત્ર સાથે આજરોજ એસએસજી હોસ્પિટલ મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને મેડિકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે આજરોજ યુરોલોજી વિભાગના હેડ ઓફ પ્રોફેસર ડોક્ટર પ્રાંજલ મોદી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર મહેશ ભટ્ટ, ડોક્ટર એટી લેઉવા, ડોક્ટર રવિન્દ્ર નાણાવટી, એમડી છારિયા સહિતની ઉપસ્થિતિમાં લીવર, કિડની, હાર્ટ સહિતના અંગોના દાન સંદર્ભે વર્કશોપ યોજાયો હતો અને સમાજને અંગદાન તરફ પ્રેરિત કરવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ઉદ્દેશ્ય ખૂબ ઉમદા છે। હિન્દુ ધર્મની પ્રણાલી મુજબ મૃત્યુ પછી આપણા દેહનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે। તો આ દેહની અંદર એવા ઉપયોગી અવયવો છે જેમ કે કિડની, લીવર, પેન્ક્રિયાસ, હૃદય કે જે જરૂરિયાતમંદ દર્દીઓને પ્રત્યારોપણ કરી શકાય કે જેથી એમની જિંદગીમાં એક વધારે સુવિધાઓ પૂરી પાડી શકાય। એટલે એ અંગેની જનજાગૃતિ કેળવવા માટે આ કાર્યક્રમ રાખ્યો છે। આજકાલ આવા ઘણા બધા કિસ્સાઓ બની ગયા છે કે જ્યારે દર્દીની કિડની ફેલ થાય અથવા તો હૃદય નબળું થઈ ગયું હોય અને એ પૂરતા પ્રમાણમાં કામ ન કરી શકે, એવી જ રીતે લીવર નબળું થઈ જાય તો આ દર્દીને ખૂબ મુશ્કેલીઓ પડે છે। તો આવા દર્દીઓને અન્ય દાતા તરફથી જરૂરિયાતમંદ અવયવ મળી શકે જેમ કે કિડની છે કે હૃદય છે કે લીવર છે તો એની જિંદગીને એક નવું જીવન મળે છે અને એ વધુ સારી રીતે એની જિંદગી જીવી શકે। તો આ એક ખૂબ ઉપયોગી વસ્તુ છે અને એ અંગે લોકોમાં ખૂબ જાણકારી થાય કે જેથી ભવિષ્યમાં વધારે ને વધારે વ્યક્તિઓને, જરૂરિયાતમંદ દર્દીઓને આનો ફાયદો મળે। એ માટે આ પ્રોગ્રામ અમે રાખ્યો છે। જે દર્દીઓને અંગ ફેલ થઈ ગયેલું છે એ દર્દીઓને જીવવું બહુ મુશ્કેલ છે। એમને ડાયાલિસિસ પર રહેવું પડે, કિડની ફેલ થઈ હોય તો ડાયાલિસિસ પર રહેવું પડે, લીવર ફેલ થયેલી હોય તો એવા દર્દીઓ માટે કોઈ ડાયાલિસિસ હોતું નથી। એવી રીતે હાર્ટ ફેલ થયેલું હોય એના માટે પણ કોઈ ઓપ્શન નથી હોતો। તો આવા દર્દીઓને જ્યારે બીજા બ્રેઇન ડેથ થયેલું હોય એમાંથી અંગ મળી શકે તો એમને સારી રીતે લાંબી જીવન જીવવાની સંભાવના ઊભી થાય, એ તરફનો આખો પ્રયત્ન છે અને આ પ્રોગ્રામ છે। ચક્ષુદાન એ એવું છે કે હૃદયના ધબકારા બંધ પડી જાય ત્યાર પછી પણ 4 થી 6 કલાક સુધી ચક્ષુદાન થઈ શકે છે। જ્યારે આ અંગો જે છે એ વાઇટલ અંગ કહેવાય। વાઇટલ એટલે કે આ અંગો સિવાય જીવન શક્ય નથી। કિડની કોઈને ફેલ થઈ જાય તો એ વ્યક્તિ થોડા સમયમાં મૃત્યુ પામે, લીવર ફેલ થઈ જાય તો એ વ્યક્તિ પણ થોડા સમયમાં મૃત્યુ પામે। એ આવશ્યક અંગો છે। તો આવા આવશ્યક અંગોનું પ્રત્યારોપણ જ્યારે બ્રેઇન ડેથ થયેલું હોય અને હૃદય ધબકતું હોય, કૃત્રિમ રીતે શ્વાસ આપી શકાતો હોય મશીનની મદદથી, વેન્ટિલેટરની મદદથી, ત્યારે નિર્ણય લઈ લેવો જોઈએ કે આપણે આપણા અંગોનું દાન કરવું છે। તો આ જરા એડવાન્સ પ્રોસેસ છે। સર્ક્યુલેશન એટલે કે હૃદય બંધ પડી જાય પછી આ અંગોનું દાન કરવું અશક્ય છે, અથવા તો આ કરવું પણ હોય તો પણ એ અંગો ઉપયોગમાં નથી આવી શકતા। એટલે ચક્ષુદાન અને આવશ્યક અંગોના જે દાનમાં આ મોટો ફરક છે।